આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી. હાલ સર્વત્ર કોરોનાની મહામારી ફેલાઈ છે અને તંત્રને કોરોનાની ગાઈડલાઈન પાળવા સ્પષ્ટ સૂચના પણ અપાઈ છે. ત્યારે વલસાડ એસટી ડેપોમાં જે દ્રશ્યો જોવા મળ્યા તે જોઈને કોઈ પણ ચોંકી ઉઠે તેવા છે. અહીં સોશિયલ ડિસ્ટન્સ કે નિયમોની એસી તેસી કરવામાં આવી હતી. મુસાફરોએ સમૂહમાં બસમાં ચડવા પડાપડી કરી હતી અને ભારે ભીડ કરી મૂકી હતી. અને ચોંકાવનારી વાત તો એ હતી કે બસને સેનેટાઈઝ કર્યા વગર જ ટ્રીપ માટે રેડી કરી દેવામાં આવી હતી. જિલ્લામાં સતત 2 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદના કારણે લોકો બાઇક કરતાં બસમાં જવાનું વધારે પસંદ કરી રહ્યા છે અને વલસાડ જિલ્લામાં આવતી બસોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. સરકારના નિયમ અને આદેશ અનુસાર બસની અંદર જે પ્રમાણે યાત્રીઓને બેસાડવામાં આવે છે તે પ્રમાણેના નિયમો લાગુ પડતા જોવા મળ્યા ન હતા. એસટી બસોમાં વલસાડ તેમજ આજુબાજુના ગામડાઓમાં જતા મુસાફરો સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા. ત્યારે કોરોનાને વેગ આપવા આટલું કાફી છે. આ અંગે વલસાડ ડેપો મેનેજર જેબી જોશીએ જણાવ્યું હતું કે સતત વરસી રહેલા વરસાદના કારણે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. satyday.com વલસાડ. વલસાડ એસટી ડેપોની અંદર જોવા મળ્યું છે કે બસની અંદર ઉપર ચડતા યાત્રીઓમાં અને બસની અંદર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળી રહ્યો છે. ડેપો મેનેજર તરીકે કઈ રીતના એકચ્યુઅલીમાં અત્યારે ડેપો ખાતે સોશિયલ ડિસ્ટન્સનું મેન્ટેન કરવામાં આવે છે અને અમે પણ અવારનવાર મુસાફરોમાં જાગૃતતા થાય તે માટે તમામ મુસાફરો માસ્ક પહેરીને જ બસમાં મુસાફરી કરે તથા સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરે એ માટેના પ્રયત્નો પણ કરવામાં આવે છે. અમારા સુપરવાઇઝરનો પણ અમે ડ્યુટી ત્યાં ગોઠવેલી છે. પરંતુ અમુક સંજોગોને આધીન કે ઉપરથી જ્યારે બસો આવતી હોય છે આગળથી વાપી તરફ જતીને અને એ સમયગાળા દરમિયાન જ્યારે મુસાફરો વધી પડે છે ત્યારે અમુક સંજોગોમાં પેસેન્જરોમાં પણ જાગૃતતા આવવી જોઈએ જે હોતી નથી. જેના પરિણામે અમુક ટાઈમમાં બસોમાં પેસેન્જરો વધી જતા હોય છે. છતાં પણ અમે અમારા લેવલે પ્રયત્ન કરી સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન થાય તે પ્રમાણેના પ્રયત્નો હાથ ધરીએ છીએ. બસમાં ચડતા યાત્રીઓમાં ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ જોવા જ નથી મળતું. એ બાબતે કઈ રીતના પ્રયત્નો ડેપો વિભાગ કરશો? અમે અમારા જ ટ્રાફિકના જે પણ સુપરવાઇઝરો છે તેને સ્ટેન્ડ ઉપર રાખીને અમે મુસાફરમાં જાગૃતતા આવે કે ચડતા સમયે પણ સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરે. પરંતુ ગઈકાલથી વરસાદ ચાલુ થઈ ગયો છે જેના પરિણામે વરસાદ ચાલુ હોય ત્યારે બસ આવે ત્યારે મુસાફરો પણ કોઈપણ જાતની સાવચેતીના પગલાંના ભાગરૂપે એ લોકો કરતા નથી અને સીધો બસ આવે એટલે સીધું ચડવા માટે પ્રયત્ન કરતા હોય છે. અને એનું એક જ મેઇન કારણ છે કે ગઈકાલથી વરસાદ ચાલુ થઈ ગયો છે અને સતત વરસાદ ગઈકાલનો ચાલુ રહે એના લીધે અત્યારે આ એક થોડી મુશ્કેલી અનુભવાય છે. બસની અંદર કઈ રીતનું સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન થાય છે અને અત્યારે હાલ કેટલા યાત્રીઓને પરવાનગી આપી છે? અત્યારે આપણી સરકારની ગાઈડલાઈન મુજબ સિટિંગ કેપેસિટીના 75% એટલે કે જો ડિલક્સ બસો હોય તો એમાં 39 મુસાફરોને મુસાફરી કરવા માટેનું આયોજન હાથ ધરવામાં આવેલું છે. અને તમામ અમારી જે સ્લીપર કોચ છે એક્સપ્રેસ છે એમાં બી અમે કંડક્ટરોને એ જ કહીએ છીએ કે સોશિયલ ડિસ્ટન્સ પ્રમાણેના જે 39 પેસેન્જર થાય તે જ પ્રમાણે ભરવાના રહેતા હોય છે. અને યાત્રીઓ વધે તો શું થાય છે? એકચ્યુઅલી જો યાત્રીઓ વધે તો પછી અમારી લોંગ રૂટના હોય તો પછી અમે એને માટે કંઈક ને કંઈક બીજી બસો જે ઉપરથી વાપી તરફથી આવતી હોય કે સુરત તરફથી કે કોઈ પણ આવતી હોય જેમાં જે જો કદાચ સોશિયલ ડિસ્ટન્સની સીટો ખાલી હોય છે તો એ જ કરીએ છીએ. અને હાલમાં પણ ઓનલાઈન રિઝર્વેશનમાં પણ જે સોશિયલ ડિસ્ટન્સને પ્રમાણે જે થાય છે એ જ પ્રમાણે અમે રિઝર્વેશન પણ પેસેન્જરોને આપતા હોઈએ છીએ જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય. અને બંધ કરતા કોઈ ઝડપાય તો એની સામે કઈ રીતે? એકચ્યુઅલી જો કોઈ સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન નથી કરતું તો વચ્ચે પણ અમે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક માટે અમારા સુપરવાઇઝરોને સ્ટેન્ડ ઉપર રાખેલા હતા અને મુસાફરોમાં જાગૃતતા આવે તે માટે ફરજિયાત બસમાં માસ્ક પહેરીને જ મુસાફરી કરવી તે માટેનું પણ એક અભિયાન હાથ ધરેલું હતું. અને હાલમાં પણ અમે અમારા સુપરવાઇઝરને પણ સૂચના આપેલી જ છે. અને હાલમાં આ તકલીફ એક મેઇન છે કે વરસાદ સતત ગઈકાલનો ચાલુ છે જેના પરિણામે વરસાદ ચાલુ હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે મુસાફરો પોતાનું બાઇક કે પર્સનલ વ્હીકલની અવેજીમાં એસટી બસોનો ઉપયોગ કરતા હોય છે જેના પરિણામે થોડીક આ તકલીફ ઊભી થાય છે. Welcome to the Ran Festival, a time for this stark land to don the colorful robes of festivity. Breathe in this air of celebration and excitement.
breathe in a bit of Gujarat. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.